કુકાવા તાલુકાના મેઘા પીપળિયા ગામમાં અખંડ જ્યોત જલાવી 4.5 વર્ષથી અંજનનો ત્યાગ કરી રહેલા સાધુની ઉગ્ર તપસ્યા. મેઘા પીપળિયા ગામ ખાતે રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે 1500 જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજુબાજુ ગામના લોકોએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગામની મહિલા મંડળી દ્વારા ધૂન કીર્તન ગાવામાં આવ્યા હતા. પ્રેમનારાયણ બાપુના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામની મહિલા મંડળની બહેનો દ્વારા પ્રેમનારાયણ બાપુની આરતી કરવામાં આવી હતી. પ્રેમનારાયણ બાપુ તેમજ ગામના લોકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની ધરતીમાં સાધુ સંતોના આગમન અને પ્રસ્થાનથી વર્ષો જૂની પરંપરા રહી છે. આજે પણ ઘણા સાધુ કોઈ અજ્ઞાત સ્થળેથી સાધુ સંતો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સનાતન ધર્મની અહેલેખ જગાવી રહ્યા છે. વાત કરીએ તો અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના મેઘા પીપળિયા ગામની, જ્યાં અજ્ઞાત સ્થળેથી આવેલા સાધુએ ગામના પાદરમાં આવેલું રોકડિયા હનુમાનજી મંદિરે છેલ્લા 4.5 વર્ષથી અખંડ જ્યોત જલાવી અન્નનો ત્યાગ કરી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. નામ પ્રેમનાથ નારાયણ બાપુ ક્યાંથી આવ્યા છે એ પણ સ્થાનિક ગ્રામજનોને ખબર નથી. સખત ઠંડી હોય, ઉગ્ર ઉનાળો હોય કે ભારે વરસાદ હોય, કોઈ પણ સમયે આ સાધુ વિચલિત થતા નથી. સાદગીપૂર્ણ રહી અન્નનો દાણો લીધા વગર તપસ્યા કરી રહ્યા છે. મોટા ભાગે મૌન રહેતા આ સાધુના અંગે ગામના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે જે લોકો સાધુને દાન દક્ષિણા આપે તો તેઓ ગાયોને નીણ, શ્વાનને રોટલી તેમજ બિસ્કિટ ખવડાવી દે છે. સાધુ પોતાની પાસે કંઈ રાખતા નથી અને મંદિરે દર્શન કરવા આવેલા ભાગોને ચોકલેટ તેમજ બિસ્કિટ પ્રસાદ સ્વરૂપે આપી દે છે. હંમેશા આ સેવાકીય કાર્ય બાપુ દ્વારા કરવામાં આવે છે. પ્રેમનારાયણ બાપુ વાંસળી વાદન પણ જાણે છે. વાંસળી વગાડતા તેમની પાસે ગાયો દોડી આવે છે. સાધુના દર્શન કરવા આજુબાજુ પંથકના લોકો તેમજ બહાર ગામના લોકો ઉમટી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે. કોરોના કાળમાં સાધુ મેઘા પીપળિયામાં આવ્યા હતા અને ત્યાંથી સ્થાયી થઈ ગયા હતા. ગામ લોકોએ જણાવ્યું હતું કે કોરોનાનો ઉગ્ર પ્રકોપ હતો. મેઘા પીપળિયા ગામમાં સાધુની હાજરી થતા કોરોનાનો ઉગ્ર પ્રકોપ જોવા નહોતો મળ્યો. મેઘા પીપળિયા ગામ સાધુ પ્રેમી ગામ છે અને ગામને આ સાધુ પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ છે. ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના લોકો સાધુની સેવા કરી રહ્યા છે. સાધુને પણ ગ્રામ પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ છે. આવા સનાતન ધર્મની આલેખ જગાવતા પ્રેમનારાયણ બાપુને વંદન છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે કમલેશ તાવરાણી, સુલતાનપુર. આજ રોજ હનુમાન જયંતિના દિવસે પ્રેમનારાયણ બાપુ તરફથી આખા ગામને 1500-1700 માણસનું રસોડુંનું આયોજન કરેલ છે. બાપુ ઉપર અન્ન લેતા નથી, આખા ગામને જમાડવાનો એનો પ્રેમ ભાવ છે. ગામ પણ બાપુને એટલો પ્રેમ ભાવ આપે, સેવા કરે છે ગામના લોકો. બાપુ કોરોનાના વખતે આવે છે, 3-4 વર્ષ ત્યાં બાપુ અન્ન લેતા નથી, તો પણ બાપુને ગામમાં લોકોને જમાડવાનો એટલો ભાવ છે. જ્યાં આવે ફાળો ફંડ આવે તો બાપુ કોઈ પાસે રાખતા નથી. ઉતરાઓને, ગાઉને, છોકરાઓને ચોકલેટું બધા વાપરી નાખે પૈસા. બાપુ એક પણ રૂપિયો રાખતા નથી, તો પણ બાપુને પ્રેમ ભાવ છે. એટલે આજ રોજ હનુમાન જયંતિ નીચે 1700 માણસ રસોઈ રાખેલ છે. મેઘા પીપળિયા ગામ, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. બાપુ આવ્યા પછી અમારા ગામમાં બહુ શાંતિ. આજનો ઉત્સવ છે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ. ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો. તો જન્મતિથિ આજે ઉજવીએ, એમનો બર્થડે કહો, જન્મદિવસ કહો. એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠા છીએ. ગઈ સાલે અમે આંકના વર્ષોથી કોઈ ઉજવતા નહોતા. આ મંદિરમાં અમારી એક સેવક છે, એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી, તો અમે તો આ સાલે ઉજવીએ. તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ વધુ કરાવી દીધું હતું. તો મને એમ થયું દાદા જો વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જો આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ બારે ઘડી ના ઉજવી. તો આ સાલ અમે પૂરું ગામને ધુમાડા બંધ જમવાનું આમંત્રણ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી. એ જ આયોજન છે પ્રસાદનું. ધુમાડા બંધ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય. એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાઈ. અને બાપુ સેવાના કાર્ય ક્યાં ક્યાં થાય છે આપણે આશ્રમમાં? અમારે કોઈ આશ્રમ નહીં, અમે તો દાદાના મંદિરમાં બેઠા, અમે સાધુ સંત ફકીર છીએ. અમે કોઈ સેવાકીય કાર્ય નહીં કરતા, અમે આનંદ મોજ કરીએ. અને કોઈ અમારી આવે અમારી પાસે તો અમે દુઆ આપીએ. દુઆ મેં પહેલાં કીધું, દુઆ દોલતથી બડી ચીજ છે અને દુઆ કાયમી ચાલુ રહે. એવું નથી દુઆ તમને મળેલી, તમે જે કાંઈ આપો એ અમે આખું જગત જુએ. કોઈ 100 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, જે અમારી સેવા કરે. અમે જે વસ્તુ આપીએ એ કોઈ ના જાણે, પણ એને ખુદને ખબર પડે સમય સમય.
અને કાયમી ચાલે અને દરેકને આપીએ, દરેકને અલગ અલગ હોય. એને ખુદને ખબર ન હોય કે મને શું દુઆ આપી, એટલે કોઈને ઓછું વધતું કશું ના લાગે. અમારી દુઆ સમય કામ આવે. કોઈ સમય એને એવું થાય કે મેં કોઈ સંતની સેવા કરી હશે તો હું કોઈ એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય કે કોઈ એની ખાટ ચડી જાય કે એને દોલત એટલી મળી જાય કે એને ખબર ન હોય કે કેટલી બધી દોલત મારી પાસે આવી ગઈ. રંગ હોય નહીં, રાજા બની જાય. બરો દુઆ વસ્તુ એવી છે. બસ બીજું તો અમે કોઈ સેવાકીય કોઈ એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરતા. બીજું અમારે આ કોઈ ધર્મનો દાણો ભેગો થાય, અમારે પોતાના માટે કોઈ ખર્ચો નહીં. કારણ કે બધા સેવા કરતા હોય, કોઈ બીડી પીતા હોય બીડી પાય અને ચા પીતા હોય ચા પીએ. હું છેલ્લા 5 વર્ષથી ભોજન કરતો નથી, એટલે ભોજનની મારે કોઈ જરૂર નહીં. ચા ને દૂધ ને શરબત ને એ બધું આ ગામ લોકો પાય. બીજા રહ્યા અમારા ભેખના જે જોવે કાપડ, એ કાપડ એ લોકો લઈ દે. સીવી અમારા ધીરુભાઈ ક્યાં ગયા છે, અમારા ગુરુજીના એ સીવતા હતા, મારા સીવે તો એ સીવી આપે. એટલે કોઈ ખર્ચો નહીં. આ ધર્મનો દાણો ભેગો થાય તો એ ધર્મના કાર્યમાં વપરાઈ જાય. તો ધર્મનું કાર્ય એ જ છે કે લેને કો હરિનામ દેને કો ટુકડો. ટુકડો છે અહીંયા જ હરી ટુકડો છે. રામ એમાં રાજી થાય તો રામ રાજી કરવાના કામ કરો. રામ રાજી તો ક્યાં કવિ છે. બરાબર. જય સીતારામ. જય સીતારામ.